નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ મીનુ ત્રિપાઠી લિખિત વાર્તા મુકમ્મલ જહાં પર આધારિત ભાવાનુવાદ અપૂર્ણ સંસાર. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો મિત્રો, પ્રસ્તુત છે ભાવાનુવાદ અપૂર્ણ સંસાર. પૂરણપોળી ભાવી હોય તો એક વધુ ખવાઈ જશે. કવિતાએ પોતાના પતિ વિવેકના બોસ શુભમ સક્સેનાની થાળીમાં એક વધુ પૂરણપોળી પીરસી. ઘીની સોડમથી શુભમનું મન તરબતર થઈ ગયું. આટલું તો એ ક્યારેય ખાતો નથી અને આજે પેટ ભરાઈ ગયું, પણ મન નથી ભરાયું. આવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવતા ક્યાંથી શીખ્યા? શુભમના અવાજમાં પ્રશંસા અને પ્રસન્નતા હતી. પોતાની પ્રશંસા સાંભળીને કવિતા શરમાઈ. સર, કવિતા એકદમ સાધારણ ઘરેલું છે. આવી ઘરેલું સ્ત્રીઓ વળી ક્યાં કુકરી ક્લાસમાં જતી હોય? એ તો ઘર મેળે જ શીખી છે. કવિતાના બદલે વિવેકે ઉત્તર વાળ્યો. એક વાત કહું વિવેક, ગૃહસ્થી સંભાળવી સહેલી નથી. આજકાલ પત્ની હોમમેકર હોય એ નિરાંતની જ નહીં, ગૌરવની વાત છે. શુભમે વિવેકની વાતને હૃદયો આપી દીધો. અરે સર, ગૃહસ્થી સંભાળવામાં ક્યાં કોઈ ક્વોલિફિકેશનની જરૂર છે? વિવેકે પાંગળો બચાવ કર્યો. સમર્પણ, ત્યાગ જેવા ક્વોલિફિકેશન જોઈએ, જે આજકાલ બહુ ઓછી પત્નીમાં હોય છે. પત્ની હોવું અને પરફેક્ટ ગૃહિણી હોવું બંનેમાં ફરક છે. મારા મતે ગૃહસ્થ જીવન પણ તપોભૂમિ જ છે. એકવાર હું અને મેઘા હોટલમાં જમવા ગયા હતા. 5 સ્ટાર હોટલના વાતાનુકૂલિત ડાઇનિંગ રૂમમાં જમીન પર રેશમી ગાદી તકિયા પાથરેલા હતા. સરસ મજાના બાજોટ પર મૂકેલી થાળીમાં પરંપરાગત ખાવાનું પીરસાયો. છરી કાંટા કે ચમચીના બદલે હાથથી ખાવાનું હતું. આપણી વર્ષો પહેલાંની પરંપરા પર આપણને શરમ આવતી એ સ્ટાઇલ આઇકોન બની છે. જમીન પરથી ઉઠીને ફરી હવે મોંઘા દામ આપીને હોટલમાં નીચે જમીન પર બેસીને જમવા જઈએ છીએ. જો કે હાથથી જમવામાં ગજબ સંતોષ થયો હતો. સર, બધાને ક્યાં રસોઈ આવડે? હવે તો ઘરમાં રહીને ખાવાનું બનાવવા બાય રાખે છે. હશે, પણ કવિતાની રસોઈમાં જે સ્વાદ હતો એ કોઈ બાઈના હાથનો નહોતો. મને આજે અમારા સૌ માટે ભાવતું ભોજન બનાવતી મારી મા યાદ આવી ગઈ. આખો દિવસ કામ કરતી છતાં એના ચહેરા પર તાજગી જોવા મળતી. સાંજ પડે થાકીને આવેલા પિતાજી એનો હસતો ચહેરો જોતા અને એમનો થાક ઉતરી જતો. આજે તમને એ જ પ્રેમથી જમાડી કવિતાને જોઈને મને ઈર્ષ્યા આવે છે. અમારા ઘરમાં કૂક એટલી બધી વાનગીઓ બનાવે છે કે જોઈને શું ખાવું શું ના ખાવું એ વિચારવું પડે. ત્યારે આવી રીતે આગ્રહ કરીને કોઈ જમાડે તો એ ભોજનનો સ્વાદ અને આનંદ બેવડાઈ જાય. જમીને શુભમ જવા નીકળ્યો ત્યારે એને વિદાય આપતા કવિતા બોલી, ફરી આવો ત્યારે મેઘાબેનને જરૂર લઈને આવજો. શુભમના જતાની સાથે જ બોસની હાજરીમાં વિવેક સાચવીને બેઠેલા પતિએ સંયમ ગુમાવ્યો.
રસોઈ સરસ બની હતી. કવિતાએ ભારે સૌજન્યપૂર્વક બોસને સાચવ્યા એ વિશે પ્રશંસાના બે શબ્દો કહેવાના બદલે બોસ આવ્યા ત્યારે વ્યવસ્થિત તૈયાર ન થવાથી માંડીને ઘરની મોંઘી ક્રોકરીના બદલે રોજિંદા વપરાશની ક્રોકરીમાં બોસને જમવાનું પીરસવા સુધીનું લાંબુ ભાષણ કવિતાના માથે ઠોકી દીધું. લાંબા ભાષણના અંતે કવિતાને દુનિયાદારીની સમજ નથી એવું સર્ટિફિકેટ પણ આપી દીધું. વાત જાણે એમ હતી કે વિવેકે બોસની સાથે પાર્ટીમાં મેઘાને જોઈ ત્યારથી એ મનોમન મેઘા અને કવિતા વચ્ચે સરખામણી કરતો થઈ ગયો. વિવેક જ્યારે લગ્નની ઉંમરે પહોંચ્યો ત્યારે એના માટે સુયોગ્ય કન્યાની શોધ શરૂ થઈ. ત્યારે એણે ઘણી યુવતીઓને નાપસંદ કરી હતી. એમાંની આ એક મેઘા હતી. કારણ કે મેઘા સેલ્સ ગર્લ હતી. સામાન્ય ઘરની મેઘાના સપના ઘણા બુલંદ હતા. મેઘાના આત્મવિશ્વાસથી એ પ્રભાવિત થયો હતો. પણ એક સેલ્સ ગર્લ કરીને કેટલી પ્રગતિ કરે? વળી ઘરમાંય મેઘા માટે સૌના મંતવ્યો અલગ હતા. મેઘા જ નહીં, એ વખતે જોયેલી અનેક યુવતીઓ અંગે મા બહેનો સાથે ઘરમાં ચર્ચા થતી. વિવેક પોતે કોઈ નિર્ણય પર આવી શકતો ન હતો. કોઈનો દેખાવ તો કોઈની વાત કરવાની રીત, કોઈનું કદ તો કોઈના રંગરૂપ સામે વિવેકને વાંધો પડતો. પરિણામે વધતી ઉંમર, માથેથી ઘટતા વાળની જેમ સર્વગુણ સંપન્ન કન્યાઓની યાદી ઘટતી ચાલી. 5 વર્ષ સુધી મેળ પડ્યો નહીં. ભૂતકાળમાં નાપસંદ કરેલી યુવતીઓ પણ પરણીને ઠરી ઠામ થઈ ગઈ. અંતે કવિતાને પસંદ કરી. કવિતા સંસ્કારી હતી, ગૃહિણી તરીકે કુશળ હતી, પણ દેખાવમાં અન્ય યુવતીઓ કરતાં સામાન્ય હતી. કવિતા એની પસંદ નહીં, મનનું સમાધાન હતી. આ સમાધાન કરતી વખતે આગળ જોયેલી અનેક યુવતીઓ આંખ સામે આવી જતી. સતત એ સૌના દેખાવની સરખામણી કવિતા સાથે થઈ જતી. એમાંય જ્યારે એ પાર્ટીમાં શુભમ સાથે મેઘાને મળવાનું થયું ત્યારથી એને મેઘાને નાપસંદ કરવા માટે અનહદ અફસોસ થયો. મેઘામાં આત્મવિશ્વાસ તો હતો જ, અને હવે ધનાઢ્ય શુભમ સાથે પરણીને એ દેખાવ, વાણી, વર્તનથી જરા વધુ સફાઈદાર અને સ્ટાઇલિશ લાગતી હતી. બસ ત્યારથી કવિતા તરફ વિવેકની ચીટ વધતી ચાલી. પણ એને ક્યાં ખબર છે કે શુભમ આજે કવિતાને નાપસંદ કરવા માટે પસ્તાઈ રહ્યો છે. શુભમ અને કવિતાની સીધી મુલાકાત થઈ નહોતી. દૂર દેખાતી યુવતી તરફ ઇશારો કરીને માએ કહ્યું હતું, ભલે અન્ય યુવતીની સરખામણીમાં એ યુવતી સીધી સાદી દેખાય છે, પણ વ્યવહાર કુશળ છે, રસોઈમાં પારંગત છે. જો તારી નજર ઠરે તો મુલાકાત ગોઠવીએ. પણ ઘણે દૂરથી એ યુવતીને જોઈને એને મળવાનું મન થયું નહીં. 2 વર્ષ પછી મેઘા એના જીવનમાં આવી. આજે દૂરથી જોઈને નાપસંદ કરેલી કવિતાને નજીકથી જોઈ, જાણી, ઓળખી ત્યારે એને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો અને વિવેકના નસીબ પર ઈર્ષા થઈ. ક્યાં ઉડતા પંખી જેવી વર અને ઘર પ્રત્યે બેફિકર મેઘા, અને ક્યાં વર અને ઘરની પળે પળે ફિકર કરતી કવિતા. ક્યાં મહારાજ પાસે રસોઈ બનાવડાવતી, જમવા ખાતર સાથે જમતી મેઘા, અને ક્યાં મહેમાનને જ નહીં પતિને પણ આગ્રહપૂર્વક જમાડતી કવિતા. સાંજ પડે ઘર આવે ત્યારે મેઘા એની રાહ જોતી હોય. વિચારોની આપ-લે કરતાં કરતાં સાથે બેસીને જમતા હોય એવું કેટલીય વાર ઝંખ્યું હતું. કાશ એ વખતે આધુનિક મહત્વાકાંક્ષી યુવતીની અપેક્ષા ન રાખી હોત
અને સીધી સાદી કવિતાને પસંદ કરી હોત તો અત્યારે સુખ શાંતિ ભર્યું જીવન જીવતો હોત. ઘેર પહોંચ્યો ત્યારે એની હાજરીની નોંધ સુદ્ધા લીધા વગર મેઘા લેપટોપ પર કામ કરતી હતી. રેડિયો પર સંભળાતા ભૂપેન્દ્રસિંહના ગીત સાથે સાથે એ ગણગણતી હતી. હવે કિસી કો વાત તો સાચી જ ને. ગીતના શબ્દો સાંભળીને શુભમ જરા હસ્યો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.